રાધે રાધે, જય સિયારામ। આપણે ચરિત્ર ચાલી રહ્યું છે શ્રી શ્યામચરણદાસજી મહારાજનું। શ્યામચરણદાસજીને નાનપણમાં બધાય રણજીત કહીને બોલાવતા। નાનપણમાં એમનું નામ હતું રણજીત। હવે એની માતા એમાં બહુ મોહ રાખતી હતી ને, એટલે શ્યામચરણદાસજી એની માતાને ઉપદેશ આપે છે। માતા એમ કહે છે કે બેટા તું લગ્ન કરી લે, લગ્ન કરીને પરિવારને આગળ વધાર। અને શ્યામચરણદાસજી એમ કહે છે મારે લગ્ન કરવા નથી, મારે કુટુંબ કબીલો વધારવો નથી। આવી વસ્તુ છે। તો અહીં આવે છે જગત છોડ વિરક્ત જો હોઈ, આનંદ પદ પાવત હે સોઈ। જગતને છોડીને જે વિરક્ત બની જાય છે એ વ્યક્તિ વાસ્તવમાં આનંદનું પદ પામે છે। જગત છોડવું પડશે, છોડવું એટલે મનથી છોડવું પડશે। જગતને મનથી યાદ નહીં કરવાનું, યાદ તો કૃષ્ણને જ કરવાના। હા, જગત હારે તો ખાલી વ્યવહાર કરવાનો, એ ઉપર ઉપરથી। અંદરથી આપણે કૃષ્ણનું ચિંતન કરવાનું, ત્યારે આપણે આનંદનું પદ મળશે, ત્યારે આપણે આનંદ મળશે। આજે અમારા બાબા બહુ સરસ મજાની વાત કરતા હતા, અને બે દ્રષ્ટાંતો તો અમારા બાબાએ અતિ સુંદર આપ્યા। સુંદર ઈ આપ્યા, બાબા કહે છે કે તમે ભજન કરો છો એટલે એમ ન માનતા કે તમને સુખે સુખ જ આવશે, તમારા જીવનમાં સુખ જ રહેશે, દુઃખ આવશે જ નહીં। કે એવું ન માનતા, કે જેવું ભજન ચાલુ કરશો ચારે તરફથી આફતો આવશે, મુસીબતો આવશે, દુઃખ આવશે, તકલીફ આવશે, પીડા આવશે, કેટલી પ્રકારના હંગામા ખડા થઈ જશે। જરૂરી નથી કે ભજન ચાલુ કરી એટલે સુખ જ આવે, એ તો આપણી પાછલા કર્મોની કેટલી લેણાદેણી છે એના ઉપર આધાર રાખે છે। બાબા કે ઘણા એમ વિચારતા હોય કે ચાલો આ ગુરુ પાસે દીક્ષા લઈ લઈ, ગુરુ પાસે દીક્ષા લઈ લઈને એટલે કોઈ વિપત્તિ નહીં આવે, કોઈ વસ્તુ નહીં આવે, અને અમે પાર નીકળી જશું, પછી અમારે કોઈ વિપત્તિનો સામનો નહીં કરવો પડે। બાબા કે એવું નથી, ક્યારેક ગુરુ દીક્ષા લીધા પછી એટલી બધી વિપત્તિ આવે છે કે નિયમે નથી થતા, નિયમે તૂટી જાય છે, ના તેને અનેક પ્રકારની વિપત્તિઓ આવી પડે છે। તો કે આવું શા માટે થાય છે? બાબાએ બે દ્રષ્ટાંત આપ્યા, પણ જોરદાર આપ્યા। બાબા કે માની લ્યો તમે એક ગામમાં રહ્યો છો, અને ઈ ગામની અંદર જ્યાં તમે રહ્યો છો ત્યાં તમે 4-5 દુકાનોએ ઉધાર લીધું ને એટલે તમે એમ કહેશો ને કે શેઠ આજે વખતે ફસલ હારી આવે ને ત્યારે ઉધારી ચૂકવી દઈશ હો। તો વેપારી એમ કહેશે અરે શેઠ કાંઈ વાંધો નહીં, તમારી દુકાન છે, મરજી પડે ત્યારે ઉધાર લઈ જાતો। કારણ કે એને ખબર છે કે આ ગામમાં જ પડ્યો છે, ગામમાં પડ્યો છે એટલે કાંઈ એને ઉતાવળ નથી, એટલે એમ કહે છે કે હા ઉધાર ચૂકવી દેજો, કઈ વાંધો નહીં। પણ હમણાં જ 4-5 દુકાનવાળાને ખબર પડે કે તમે ગામ છોડીને વયા જવાના છો, બીજે રહેવા માટે વયા જવાના છો, અને સદાના માટે વયા જવાના છો, પછી આ ગામમાં તમે પગે મૂકવાના નથી, એવી જો ખબર પડશે તો એ 4-5 દુકાનવાળા દોડીને આવશે, દોડીને કહેશે ભાઈ અમારું ઉઘરાણું આપો, અમારું ઉઘરાણું આપો। તમે એમ કહેશો ને કે હું વિદેશ કમાવા જાઉં છું, ત્યાંથી સારી કમાણી કરીને તમારું ઉઘરાણું આપી દઈશ, તો કે ના ના, વિદેશ ગયા પછી અમે તમને ક્યાં ગોતવા, ક્યાં તમે વયા જાઓ, ક્યાં ન વયા જાઓ, અમારે ક્યાં ગોતવા, ના 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 ના, એમ નહીં, તમે અમારું ઉધાર આપતા જાઓ, બસ ઉધાર આપીને તમારે જ્યાં જવું અહીંયા જાઓ। કારણ કે એને ખબર પડી ગઈ કે હવે આ જવાનો થયો છે, જવાનો થયો એટલે જે ઉઘરાણી વાળા નિરાત રાખીને બેઠા હતા એ જ વ્યક્તિ ઉઘરાણી લઈને આવી જશે, એ જ વ્યક્તિ ઉઘરાણી લેવા માટે આવી જશે નિશ્ચિત। કારણ કે તમે બારે વહી જવાના છો, બસ કર્મનું પણ કાંઈક આવું જ છે। જ્યાં સુધી તમે સંસારમાં રહીચા પૈચા છો ત્યાં સુધી કર્મો એમ કે છે આ તો આપણી પકડમાં છે, આપણે આપણા કર્મો ગમે ત્યારે ભોગવી લેશું, આની પાસે ભોગવાવી લેશું, આ તો આપણી પકડમાં જ છે, ના ના આની પાસે તો ગમે ત્યારે કર્મો ભોગવાવી લેશું, આ તેને મતલબ શું કેવું કે જ્યાં સુધી આપણે પાપ કરીએ છીએ ત્યાં સુધી કર્મોને ચિંતા નથી,
એને ખબર છે કે આ કૂતરો બિલાડો ગમે એ યોનિમાં જાશે ત્યારે આપણે આ કર્મ ભોગવી લેશી. એટલે ઉતાવળ નથી, પણ હમણાં તમે સદગુરુને પકડી લેશો, સત્સંગને પકડી લેશો, ભગવાનના નામને પકડી લેશો એટલે બધાય કર્મો એકિયારે આવશે કે જલ્દી કરો, નકર આ તો ભજન કરીને ભગવાન પાસે વયો જશે, આપણે બધાની ઉધારી રહી જશે. એટલે જ્યારે જીવ ભજન કરે છે ત્યારે એકિયારે કર્મો હુમલો કરે છે એની ઉપર કે ભોગવાઈ જાઓ, જલ્દી ભોગવાઈ જાઓ, આપણી વસ્તુ પાછી લઈ લ્યો, નહીતર આ તો વયો જવાનો છે ભગવાન પાસે, જલ્દી ભોગવાઈ જાઓ. બધાય કર્મો જલ્દી ભોગવવા માટે તમારી ઉપર હુમલો કરે છે. એટલે ભક્તને બધાયથી વધુ પીડા હોય છે. ભક્તને એટલે સૌથી વધુ પીડા રહેતી હોય છે, દુઃખ રહેતા હોય છે, તકલીફ રહેતી હોય છે. અને ઈ રહેશે, ઈ પીડાને ઈ રહેશે, કારણ કે કર્મ જેટલા કર્યા છે એ તો ભોગવવાના જ છે. ભક્તને એકિયારે ભોગવવાના હોય છે એટલે વધુ પીડા હોય છે, પણ એટલે પછી કાયમી સુખ મળશે, છુટકારો કાયમી. ઘણાને એમ થાય કરે તો ભક્તિ નથી કરવી ભાઈ, ભક્તિમાં દુઃખ હોય તો કોણ ભક્તિ કરે? તો કે એવું ના વિચારો, એકવાર કર્મો ભોગવાઈ જશે ને, લેણા પૂરા થઈ જશે ને તો કાયમી સુખ મળી જશે. એટલે એવું કઈ વિચારવું જોઈએ નહીં, અને કર્મ જેમ બને એમ ભોગવાવી લેવા જોઈએ. એક તો બાબાએ આ દ્રષ્ટાંત આપ્યું, અને એક દ્રષ્ટાંત કર્મની લેણા દેણીનું બાબાએ એ આપ્યું કે એક વ્યક્તિ રોજ જંગલનો રસ્તો પસાર કરીને દુકાને જાય. વચ્ચે નાનકડું જંગલ આવે, બહુ મોટું નહીં, પણ નાનકડું અમથું જંગલ આવે વચ્ચે. એ જંગલ પાર કરીને એ રોજ પોતાની દુકાને જાય. પણ એને કોઈ જંગલી જનાવર મળ્યા નહોતા. અહીંયા એને કોઈ જંગલી જનાવર છે ને ભટકી નહોતા ગયા. તો કોઈ જંગલી જનાવર એને મળે નહીં, કોઈ જંગલી જનાવર ભટકે નહીં, પ્રેમથી પોતાની દુકાને જાય. પણ એક વખત એવું બન્યું કે જંગલમાં આગ લાગી ગઈ. આગ લાગી ગઈ એટલે શેર, ચિત્તા, ભાલુ, સાપ, બીછું, અજગર બધા ગામ તરફ ભાગ્યા કે ગામ તરફ ભાગો, જંગલમાં તો આગ લાગી છે. એટલે મૂંગા અને અબોલ પ્રાણી તો ભાઈ ભાગવાના છે ગામ તરફ. તો એ બધા પ્રાણીઓ ગામ તરફ ભાગવા માંડ્યા, અબોલ પ્રાણીઓ. અને ઓલો ભાઈ દુકાને ગયો ને તો રસ્તા વચ્ચે સિંહ, ભાલુ, ચિત્તા, હાથી ને અજગર ને એવા જ પ્રાણી મળે. તો એ આશ્ચર્ય પામી ગયો કે આ રસ્તા ઉપર કોઈ જંગલી જનાવર મળતું નહીં, અને આજે આટલા જંગલી જનાવર કેમ મળે છે? પાછળથી એને ખબર પડી કે જંગલમાં આગ લાગી ગઈ હતી. જંગલમાં આગ લાગી ને એટલે આટલા બધા પ્રાણીઓ અમને સામે મળ્યા, કારણ કે જંગલમાં આગ લાગી ગઈ. તો કહેવાનો ભાવ શું છે? આમાં અમારા બાબા એમ કહેવા માંગતા હતા કે જ્યાં સુધી તમારા હૃદયમાં ભક્તિ રૂપી અગ્નિ નહીં બળે ત્યાં સુધી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર બધા તમારી અંદર પડ્યા છે અને નિરાતે પડ્યા છે. એને ખબર છે કે અહીંયા જંગલ છે, આના હૃદયમાં ભક્તિ નથી, જંગલ જ છે, એટલે કામ, ક્રોધ, લોભ નિરાતે પડ્યા રહેશે. પણ જેવી તમે ભક્તિ રૂપી અગ્નિ લગાડશો એવા જ કામ, ક્રોધ, લોભ બારે આવશે. તમને થશે કે ભક્તિ કરવાનું ચાલુ કર્યું અને આ કામ, ક્રોધ, લોભના હુમલા ચાલુ થયા. હુમલા થાય ને કારણ કે તમે હૃદયમાં ભક્તિ રૂપી આગ લગાડી દીધી. આગ લગાડી એટલે આ કામ, ક્રોધ, લોભ, આ જંગલી જનાવરો બહાર નીકળશે, એકવાર હેરાન કરશે. પણ બાબા કહે કે તમે ભજન કરતા રહ્યો, ભજન કરતા રહ્યો. ભજન કરતા 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 જયારે ઓલી આગ ઠરી જશે ને ત્યારે વિકારો સદાના માટે બળીને ભસ્મ થઈ જશે અને તમારામાંથી વયા જશે. એટલે ભક્તિ ચાલુ કરતા પહેલા તરત જ વિકારો આવે ને તો ગભરાઈ નહીં જવાનું. દુઃખ તકલીફ આવે તો ગભરાઈ નહીં જવાનું. એ તો જંગલમાં આગ લગાડી છે તો શેર, ચિત્તા, ભાલુ થોડીક વાર તો દેખાશે રસ્તા વચ્ચે, પછી બધા પોતપોતાનું ઠેકાણું ગોતી લેશે. આગ ઠરી જશે ને એટલે એમ ભક્તિ ચાલુ કરીએ એટલે થોડાક અવગુણો દેખાય, એ બધું આવશે, દેખાશે અવગુણો નહીં, પણ ધીરે ધીરે એ અવગુણો પોતાનું ઠેકાણું કરી લેશે અને આપણામાંથી વયા જશે. કારણ કે આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ. એટલે અમારા બાબાએ સ્પષ્ટ કીધું આજે કે ભક્તિ કરો ને દુઃખ આવે તો ગભરાઈ નહીં જવાનું, એ તો આવવાનું જ છે. કે તમારે તો એટલું કરવાનું છે કે કોઈ પણ રીતે ભજન બંધ ન થવું જોઈએ. અમારા બાબા આજે એમ કહેતા હતા કે વૃંદાવન પરિક્રમા કરવા ગયા, બરસાનાની પરિક્રમા કરવા ગયા, મહા પરિક્રમા કરવા ગયા. સાધકને આસન છોડીને ક્યાંય પરિક્રમા કરવા, દેવ દર્શન કે કરવા જાય છે ને તો કે ખોટનો ધંધો છે. બાબા કે એની મૂર્ખતા છે. આસન ન છોડો, ભજન કરો. કે વધીને બહુ ઈચ્છા થાય ને તો સત્સંગ કરો, સત્સંગની મહિમા ખૂબ ગાય.
કે સંતોનો સત્સંગ કરો, જ્યાં હરિકથા હાલતી હોય ત્યાં હરિકથા સાંભળો ગુરુ પાસેથી કે કોઈ પણ સારા ભક્ત પાસેથી. તો બાબા કે ઈ વધારે બહેતર રહેશે, વધારે સારું રહેશે. પણ તમે દોડધામ તો કરો જ નહીં. કે પછી કંઈક બોલ્યા બંગાળીમાં, તીરથેર ભ્રમણ કેવલ મનોરથનો ભ્રમ છે. તીર્થેર ભ્રમણે મનોરથેર ભ્રમે. એમાં તમને કાંઈ નહીં વળે. તીર્થો એટલે મનના મનોરથનો ભ્રમ છે એક જાતનો. તો એ પણ બોલ્યા કે આસન ઉપર બેઠા રહ્યો, તીર્થો ભ્રમણ એટલું બધું કરવાની જરૂર નથી. હા, જેને સત્સંગ નથી મળ્યો એ ભલે તીર્થ ભ્રમણ કરે તો એ પુણ્ય કમાય તો કોઈ જન્મમાં ભજન કરે. પણ જેને સાધુ સંગ મળી ગયો છે, સંતોનો સંગ મળી ગયો છે, એને જાજુ ભટકવું ન જોઈએ. એને તો સંતોના સંગમાં પ્રભુ ભજન જ કરવું જોઈએ. મારું તો આવું નિશ્ચિત માનવું છે, કારણ કે અમારા સદગુરુદેવના વચન બધા અનુભવના વચન છે. એટલે હું નિશ્ચિત હું ખુદ અનુભવ કરું છું. અમે પણ શ્રીજી મંદિરે 3 મહિને જાય છીએ દર્શન કરવા. કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે ગયા હોય તો ગયા હોય, નકર જાતાય નથી એમ. કારણ કે અમે જોઈ લીધું છે કે ઘરની અંદર પણ એટલો જ આનંદ મળે છે. બહાર જવાની કાંઈ જરૂર નથી. એ અમે અનુભવ કરી લીધું છે. એટલે અમારા બાબાની વાતો અમને સત્ય લાગે છે કે ક્યાંય રખડપટ્ટી કરવાની જરૂર નથી. ઘરની અંદર ભજન કરો. અમારા બાબા એકાંત વિશે પણ આજ બહુ સારું બોલ્યા. એકાંત તો સાધકને જોશે જ કહે, પણ એકાંત તમે બજાર વચ્ચે પણ કરી શકો. બાબા કહે જો તમારું મન વશમાં છે, ક્યાંય જાતું નથી, તો બજાર વચ્ચે પણ તમે એકાંતમાં જ છો. ભલે બજારે હો તોય તમે એકાંતમાં જ છો. એકાંત એટલે એકાવતા અંત. બાબા કે તમે એક જ રહ્યો, બીજા કોઈ રહે જ નહીં, એવી વાત છે. એટલે એકાંતવાસ મનુષ્યએ જરૂર કરવો જોઈએ. બાબા કે કોઈ ગ્રહસ્થ હોય અને એમ કે અમારે ગ્રહસ્થીને કઈ રીતે એકાંત કરવું, તો બાબા કે ઘરના મંદિરમાં આસન નાખીને ભજન કરો. એ તમારો એકાંતવાસ જ છે. ત્યારે તમારા ઓરડામાં કોઈ હોવું જોઈએ નહીં, તો એને પણ એકાંતવાસ જ ગણવામાં આવે છે. આજ બાબા બહુ સારું બોલ્યા. સાધના માર્ગનું બોલ્યા. ને મને સાધના માર્ગનું બોલે ને ત્યારે મને જોશ ચડે, આનંદ આવે, રસ આવે. કારણ કે વાતું સાધના માર્ગની થાય ને તો એક રસ આવે છે. એટલે સાધના માર્ગમાં અનેક સંકટો આવશે, મુસીબતો આવશે, એવું નથી. અરે સાધારણ ભણતરના પેપરે પાસ કરવા હોય ને તો કેટલું સાહેબ પાસે ભણવું પડે છે. અને પરીક્ષામાં કઈ આડું ચૂકું પૂછાય તો ત્યાંય ટેન્શન આવી જાય છે. તો અહીંયા ગુરુ પાસેથી ભણવું પડશે કે આ માર્ગ કેવી રીતે કાપવો, પછી તમે આ માર્ગ ઉપર હાલી શકશો. એમનેમ હાલી શકશો નહીં. આ તો અમારા બાબાના સત્સંગની વાત હતી. અને અમારા બાબાએ એક પોતાનો અનુભવ પણ કીધો કે જ્યારે એમને 3 કડી ગોસ્વામીજી પાસે દીક્ષા લીધી. અમારા દાદા ગુરુનું નામ છે 3 કડી ગોસ્વામીજી. તો દાદા ગુરુ પાસે દીક્ષા લીધી જ્યારે અમારા બાબાએ, ત્યારે એને કામ, ક્રોધ, લોભ, વિકારો હેરાન કરવા માંડ્યા, પછાડવા માંડ્યા, ઉથલ પુથલ મચી ગઈ. તો અમારા બાબાએ કીધું કે ગુરુજી દીક્ષા લીધી પછી તો દુર્દશા વધી ગઈ. કે મનમાં ઉથલ પુથલ વધી ગઈ છે, હવે હું શું કરું? કે તો કે બેટા આ જંગલમાં આગ લાગી